અહીંયા સરસ મજાની એમણે વાત કરીને જેટલા વડીલો બેઠા આમના લગ્નના ફોટા તમે જોજો સાહેબ આલ્બમમાં. આ જેટલા 60, 50, 55 વડીલો બેઠા છે એના લગ્નના ફોટા જોજો, કેટલી મર્યાદામાં ફોટા હતા, દાંતેય ન કાઢતા. અને કાં તમે જોજો એકાદાની આંખ તો બંધ આવી જશે આમ ફોટામાં. વાંકા ચૂકા ફોટા એવો હોય, આઘા આઘા ફોટા આવે. કોઈ બરાબર એમ કે બાજુમાં ઊભા ન રહેતા, શરમ આવતી. શું કામ? સામે વડીલો હોય, એની સામે પતિ પત્ની બે બાજુમાં ઊભા ન રહેતા, એટલી મર્યાદા હતી. અને અત્યારે તમે જુઓ ભાઈ, અત્યારે તો લગ્ન નક્કી થાય એટલે પ્રી વેડિંગમાં લોનાવાલા જાય, આબુ અંબાજી જાય, અહીંયા ગોવા આવે, પછી સાપુતારા જાય, પછી ઓલા ઝરણા પડતા હોય ને પાણીના, એ ત્યાં બે કપલ હોય, છોકરો છોકરી હારે એક કેમેરામેન હોય, અને એ છોકરો છોકરી એવા ફોટા પાડે, કન્યાનો ટાટિયો વરાજા માથે હોય, વરાજાનો ટાટિયો કન્યા માથે હોય, અહીંથી આમ હાથ ભરાવે, અહીંથી આમ હાથ ભરાવે, આમ મોઢું ભરાવે, આમ એવા આંટી વાળી વાળી આમ જેમ ઝાડવા અજગર વીટાણો હોય ને એવા ફોટા પાડે. એની સામે આપણને કઈ વાંધો નથી, પણ છૂટાછેડા થાય તો ફોટા કાપવા કેમ? વરાજાનો પગ કઈ કન્યા માથે હોય, કઈ ખસખટમીડી વાળું હોય બધું. અને કેવી સિસ્ટમ નીકળી, વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે, વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે અને નીચે લખે, વરકન્યાનો ફોટો મૂકે, નીચે લખે 7 days to go, 6 days to go, 5 days to go. મારી બાજુમાં કાંતિભાઈ રહે છે, એણે સ્ટેટસ મૂક્યું 6 days to go. હું તો કાંતિભાઈ પાસે ગયો, મેં તમારા લગ્નને મેં તો 25 વર્ષ થયા અને આવા સ્ટેટસ મુકાય? મને કે શાંતિ રાખ, છૂટાછેડાનો કેસ હાલે છે. 6 દી પછી ચુકાદો છે. અમુક લોકો હજી વિચારમાં બેઠા છે, એ કોઈક સુરેન્દ્રનગરથી આવ્યા છે, કોઈક અમદાવાદથી, બધા વિચારમાં છે. વિચારવાનું બંધ કરી દો તમે. મારી બાજુમાં પોપટ દાદા રહે છે, એ વિચાર જ રાખે, 24 કલાક વિચારતા જ હોય. મેં કીધું વિચારવા માટે માણસ રાખી લ્યો. તેણે વોટ્સઅપમાં જાહેરાત આપી, મારે વિચારવા માટે માણસની જરૂર છે. એ તો ફરવા જ માંડે વોટ્સઅપમાં. તો 2 જણા આવ્યા, એ કે દાદા અમારે શું કરવાનું? દાદા કે મારા માટે વિચારવાનું. મારો પગાર કેટલો? દાદા કે 1 લાખ રૂપિયા પગાર. ઓલો દાદાની સામું જોઈને કે દાદા તમારી પાસે પંખા વગરની સાયકલ છે, તમે લાખ રૂપિયા આપશો ક્યાંથી? દાદા કે વિચાર. તારી નોકરી ચાલુ થઈ ગઈ ભઈલા કે વિચાર. પોપટ દાદા અઘરી આઈટમ છે. અમારા સુરતની અંદર હમણાં એક ડોક્ટર મેનાનું દવાખાનું થયું, તો ત્યાં પોપટ દાદા સવારે 9 વાગ્યાના ઊભા હોય આમ કરીને આમ. અને મેના છે હો, પણ આ 60 વર્ષના પોપટ જોઈ જાય ને તો લગ્ન કરવાનું મન થઈ જાય એવી મેના છે. આમ મેનાને જોતા હોય. એક દી મેનાનો મગજ હલી ગયો, એ કે પોલીસને બોલાવો. અહીંયા તમે સવારે 9 વાગ્યાના ઊભા રહી જાઓ છો, 1 વાગ્યા સુધી ઊભા રહો છો, પોલીસને બોલાવો. પોપટ દાદા કે બોલાય, પોલીસને જાય. તેજ બોર્ડ માર્યું છે, ડોક્ટર મેના, જોવાનો સમય 9 થી 1. અઘરું છે ભાઈ. એટલે પ્રશાંતભાઈએ બહુ સારી વાત કરી. પ્રશાંતભાઈ રાવ એટલે બહુ સરસ મજાની એને વાત કરી. વાતને હું આગળ વધારું સાહેબ, કે જિંદગી છે ને એ ડોક્ટરની ગોળી સાથે નહીં, મિત્રોની ટોળી સાથે જીવવા જેવી જિંદગી છે સાહેબ. આ જિંદગી આ છે કે તમે મિત્રોની ટોળી સાથે જિંદગી જીવો. આજે સરસ મજાનો યોગ દિવસ છે ભાઈ, યોગ દિવસ છે અને યોગ કરવા જોઈએ ભાઈ. મારો ભાઈબંધ મારી પાસે મને કે નવસાદભાઈ મારું માથું દુખે, શું કરું? મેં તો શીર્ષાસન કરો. મને કે કેવી રીતના? મેં તો માથું નીચે ટાટિયા ઉપર. તો ગયો બીજે દિવસ સવારમાં આવ્યો, મને કે શીર્ષાસન કરતો હતો ને તો ફાયદો થયો. મેં કે એક દીમાં ન થાય. મને કે થયો. મેં શું ફાયદો થયો? મને કે ઊંધા માથે થયો ને, કબાટ નીચે 500 નોટ જડી. એટલે તમે આ જે હસો છો, ખડખડાટ, તમે દાંત કાઢો છો ને, આ એક જાતનો યોગ છે સાહેબ. સ્ટેશન ઉતરો ને પછી મને કે ત્યાંથી એવી રિક્ષા પકડજો, સાંભળજો તમે, એવી રિક્ષા પકડજો જે ધીમી હકાવે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. હું બરાબર કાલુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો ને તો રિક્ષાઓ બધી પડી હતી. મને કે એણે મને બીવરાવ્યો હતો. મને કે અમદાવાદમાં રિક્ષાવાળા રિક્ષા ફાસ્ટ બહુ હકાવે, એટલે ધીમી પકડજો. એમાં બરાબર હું ત્યાં ઉતરો ને તો મેં કીધું રિક્ષા કોઈક ધીમી આંકે એવી ગોતી. એમાં એક રિક્ષામાં નામ લખી દીધું ચિંટુ, પિન્ટુ, મોન્ટુ, કરીમ ને ગફાર ને ઉસ્માન ને સુલેમાન ને રહેમાન ને. મેં કીધું આને છોકરા વધારે છે.
આ ધીમી અકાઉ છે. વરસાદ આવે છે ને તો ઠીક. મેં કીધું જોજો હો ભાઈ, હમણાં બીક બહુ લાગે છે. હા, તો હું એ રિક્ષામાં બેઠો ને એણે જે રિક્ષા ભગાવી છે નો બમ્પ જોવે, નો ખાડા જોવે, બમ્પ આવે ને લીવર મારે. આમથી પવન આવે. મેં કીધું એટલો બધો પવન કાં આવે? મને કે કાચ ક્યાં નખાયો જ છે. મેં કીધું તારે, મેં કીધું એટલા બધા છોકરા છે ને ધીમી આંકને ત્યાં એને બ્રેક મારી. મને કે કોના છોકરા? મારા લગ્ન જ ક્યાં થયા? તો મેં કીધું વાહે નામ તો લખ્યું છે ને, ચિંટુન, પિન્ટુન, મોન્ટુન, કરીમ ને ગફાર ને ઉસ્માન ને સુલેમાન ને રહીમાન ને. મને કે આપણી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા એમાં નવસાદ કોટડિયામાં એટલી જગ્યા હતી. પછી હું ઉતરી ગયો. મેં કીધું આજને આજ લખી નાખે. કીધું આ